નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ખાસ કાર્યક્રમ સાથે હું છું દક્ષા. દર્શક મિત્રો, સ્મોકિંગ કરવું ભલે તમારી નજરમાં કૂલ છે અને તમે ઘરના કોમન એરિયા તથા નોન સ્મોકર્સ સાથે મિત્રો સાથે સ્મોક કરો છો તો તમે અજાણતા જ તમારા નજીકના લોકોને બીમાર પાડો છો. પેસિવ સ્મોકિંગ કે જેને સેકન્ડ હેન્ડ સ્મોકિંગ પણ કહેવામાં આવે છે તે તમારા સ્વાસ્થ્ય માટે તેટલી જ નુકસાનકારક છે જેટલી ફર્સ્ટ હેન્ડ સ્મોકિંગ. રિસર્ચ મુજબ પેસિવ સ્મોકિંગના કારણે દર વર્ષે 6 લાખ લોકો મૃત્યુ પામે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ જો ટ્રેન્ડ આ પ્રમાણે જ ચાલતો રહ્યો તો વર્ષ 2030 સુધી તંબાકુના કારણે જ 80 લાખ લોકો મૃત્યુ પામી શકે છે. અને સિગરેટનો ધુમાડો પ્રેગ્નન્ટ મહિલાઓ માટે પણ અને તેના ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. તેનાથી ગર્ભપાતનો ખતરો પણ રહી શકે છે. ત્યારે પેસિવ સ્મોકિંગ એ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે તે મુદ્દાને લઈને આજરોજ કરીએ ચર્ચા. આપણી સાથે જોડાયા છે ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર દિલીપ ગઢવી. દિલીપજી, સર્વપ્રથમ તો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં. જેવી રીતે મેં વાત કરી દિલીપજી કે સ્મોકિંગ તો હાનિકારક છે જ, સાથે સાથે પેસિવ સ્મોકિંગ જે છે તે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે, જરા મારા દર્શકોને જણાવશો. તમે જે વાત કરી સ્મોકિંગ બે પ્રકાર હોય. એક જે વ્યક્તિ સીધો પોતાના મોઢામાં સિગરેટ નાખીને સિગરેટ પીવે છે, ઇટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ સ્મોકિંગ. અને બીજું એ વ્યક્તિ જે સિગરેટ ધુમાડો અંદર ખેંચે છે પછી પોતાના મોઢાથી અથવા નાકથી ધુમાડો બહાર કાઢશે અને આજુબાજુ ઉભેલી વ્યક્તિઓના શ્વાસમાં પણ એ ધુમાડો જવાનો, કારણ કે જે પણ વસ્તુ હવામાં જાય છે એ દરેક વસ્તુ ફેલાઈ જાય છે. એટલે તેની આજુબાજુના 5-7 ફૂટમાં રહેલી જે વ્યક્તિઓને એ ધુમાડો એમના શ્વાસમાં જાય, ઇટ ઇઝ કોલ્ડ પેસિવ સ્મોકિંગ. હવે એક્ટિવ સ્મોકિંગ જે કરે છે એને જેટલું હાર્મફુલ છે સ્મોકિંગની સાઇડ ઇફેક્ટ, બરાબર, આડઅસરો, એટલી જ આડઅસર જે પેસિવના નાકમાં જાય, જે માણસ પીતો નથી છતાં એ ધુમાડો એના શરીરમાં જાય છે અને એના ફેફસાને એના શરીરને પણ એ વસ્તુ નુકસાન કરે છે. દિલીપજી, આગળ મેં આપને પૂછવા માંગીશ કે જે પેસિવ સ્મોકિંગ છે તે પ્રેગ્નેન્ટ મહિલાઓ અને તેમના ગર્ભમાં રહેલા બાળકો માટે કેટલું હાનિકારક સાબિત થઈ શકે છે. કોઈ પણ પ્રકારનું સ્મોકિંગ અથવા ટોબેકો ચોઇંગ, ખાલી સિગરેટ પણ નહીં, ઘણા લોકોને ટોબેકો ખાવાની આદત હોય છે, ગુટકા ખાવાની આદત હોય છે. આ જે નિકોટિન છે એ બહુ હાર્મફુલ વસ્તુ છે અને એ જે લોકો સ્મોકિંગ કરે છે એને તો નુકસાન કરે છે, પણ પેસિવ સ્મોકિંગ કરે એને પણ કરે. અને આપણે ત્યાં બી સમાજમાં એક એક્સ્ટ્રીમ લોઅર કાસ્ટ છે અથવા લોઅર જે કામ કરે છે એ લોકોને પણ બીડી પીવાની આદત છે, બીડી પણ સ્મોકિંગ જ થયું. અને એક ટોપ લેવલના જે લોકો છે, સુખી સમૃદ્ધ લોકો છે અને એમની બહેનો અને દીકરીઓમાં આજકાલ આપણે જોઈએ છીએ કે ઘણા બધા એસજી રોડ ઉપર અથવા સાંજે જે જુદા જુદા હુક્કા બાર ને બધા ચાલે છે ત્યાં બધે પણ સ્મોકિંગ કરવાની ટેવ સ્ત્રીઓમાં હોય છે. અને એની સાઈડ ઇફેક્ટ એ થાય છે કે બાળકના વિકાસમાં, એટલે ફિઝિકલ એનું જે કહેવાય ને ગ્રોથ એમાં અને મેન્ટલ ગ્રોથ એ બંનેમાં સ્મોકિંગના નિકોટિનની અસર થાય છે, જે અમારી બધી મેડિકલ સાયન્સની બુકમાં લખેલું છે. દર વર્ષે પેસિવ સ્મોકિંગના કારણે લાખો લોકો મૃત્યુ પામી રહ્યા છે. દિલીપજી, તો શું જાહેર સ્થળો પર સ્મોકિંગ કરવા પર પ્રતિબંધ લગાવવું જોઈએ? આપનું શું મત છે? સરકારે ઓલરેડી કહેલું છે કે જાહેરમાં સ્મોકિંગ કરવું કે થૂકવું બંને ગુનો છે. પણ આ દેશની કમનસીબી એ છે કે આપણે ત્યાં કાયદો બને છે પણ એટલી બધી વસ્તી છે કે એનું ક્યારે પણ કોઈ ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલીકરણ થતું નથી. The law is already existing there. You cannot smoke in the public place. એટલે તમે એરપોર્ટ ઉપર ઘણી બધી જગ્યાએ જશો, કઈ હોટલોમાં તો બી ત્યાં એક છે ને સ્મોકિંગ માટેનો સ્મોકિંગ રૂમ બનાવ્યો, સ્મોકર્સ રૂમ કહેવાય, કે ત્યાં જઈને તમારે પીવાની, જેથી તમે જે પીવો અને તમે જે કરો તમારા પૂરતું સીમિત રહે, બીજાને તમારા ભોગે બીજાને નુકસાન ના થાય. પણ ગુટકા ખાઈ અને ટ્રેનમાંથી થૂકવું અથવા ડબલ ડેકર બસમાંથી નીચે થૂકવું, નીચે વાળા ચાલતા, એ આપણે તો એક કોમન ટ્રેન્ડ છે. એટલે આને અટકાવવા માટે સરકારનો કાયદો તો છે પણ દરેક વ્યક્તિની પાછળ સરકાર પોલીસ નથી મૂકી શકતી, જેથી એનું અમલીકરણ થતું નથી. બિલકુલ દિલીપજી, જે રીતે આપણે વાત કરી કે કાયદો તો છે તે છતાં પણ આપણે જોઈએ છે કે અનેક લોકો તેનું પાલન કરતા નથી અને મોટી સંખ્યામાં લોકો જાહેરમાં જ ધૂમ્રપાન કરતા હોય છે, સ્મોકિંગ કરતા હોય છે, ગુટખા ખાઈને થૂકી દેતા હોય છે જ્યાં ત્યાં. તેવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ કે કેમ? આપનું શું કહેવું છે? કાર્યવાહી થવી જોઈએ અને એમાં જે પણ
ગુનાની કલમો લાગેલી છે મુજબ દંડની જોગવાઈ પણ છે, એ પણ થવી જોઈએ. પણ આપણે ત્યાં કે સ્મોકિંગની વાત કરીએ, સાથે હું હમણાં જ વાત કરું છું, અત્યારે હોટ ઇસ્યુ છે કે ગઈકાલે આપણે જોયું કે દિલ્હીમાં ક્લાઉડ બસ્ટિંગ કરવું તો પણ થઈ શક્યું નહીં, પેલું નિષ્ફળ ગયું. શું કામ કરવું પડ્યું? જબરજસ્ત પોલ્યુશન છે જેની ઇન્ડેક્સ 450 ઉપર બી નીકળી ગઈ છે. દિલ્હી એર ક્વોલિટી કંટ્રોલ કહેવાય, બરાબર, એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI. હવે એના માટે એવું કહે છે કે પંજાબમાં પરાળી બાળે છે ને એનો જે ધુમાડો નીકળે છે એ દિલ્હીમાં આવે છે, ને આખું દિલ્હીમાં સ્મોકિંગ. અને આપણને ખબર છે ફોગ એટલું બધું છે દિલ્હીમાં, નો વિઝિબિલિટી. એટલે જે પણ પ્રકારનો ધુમાડો હોય, સિગરેટનો હોય કે લાકડાનો હોય કે ગમે તે, એ છેલ્લે તો તમારા ફેફસાને નુકસાન કરે છે ને કરે જ છે. દિલીપજી, એર ક્વોલિટી ઇન્ડેક્સની જ્યારે વાત કરી છે ત્યારે હાલમાં જ આપણી સમક્ષ અહેવાલો આવ્યા હતા કે દિવાળીમાં જ અમદાવાદની જો વાત કરીએ, માત્ર અમદાવાદની, તો તેનું એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર પહોંચ્યું હતું. અને તેવામાં પણ લોકો સ્મોકિંગ કરતા હોય છે. ત્યારે શું કહી શકાય કે લોકોમાં જાગૃતિનો અભાવ છે ક્યાંક ને ક્યાંક? આપણે ત્યાં કોઈ પણ વસ્તુ માટે સાચી સમજણ આપીને એ પ્રજા સુધી પહોંચતી જ નથી, કારણ કે પ્રજા છે ને સત્ય સ્વીકારવા તૈયાર નથી. એ આપણી એક ભારતીય માનસિકતા છે. અને આ જે ઇન્ડેક્સ વધી જાય છે વિન્ટરમાં એટલા માટે કે જેમ ઠંડી વધે એમ હવા જાડી બની જાય, અને જાડી હવા બને ને એટલે એનો ધુમાડાનું જે ઉર્ધ્વગમન થવું જોઈએ, ઉપર જવું જોઈએ, ધુમાડો જાય નહીં, એ નીચે રહે. એટલે આ જે ઇસ્યુઝ થાય છે એર ક્વોલિટીના, એ હંમેશા વિન્ટરમાં વધી જાય છે. એટલા માટે કે સામાન્ય દિવસોમાં તો મોટરસાયકલનો, કારનો કે ટ્રકનો ધુમાડો હોય ને એ ગરમીના લીધે સીધો ઉપર જતો રહે, એટલે આપણને ઓછો ખ્યાલ. પણ શિયાળાની ઠંડીમાં જાડી હવાના લીધે ઉપર નથી જઈ જતું, એટલે બધું ધુમ્મસ નીચે ને નીચે રહે છે. અને જેટલું નીચે રહે એટલું આપણા શ્વાસમાં વધારે જાય. એટલે વિન્ટર સિઝનમાં સ્મોકિંગ હોય, એર પોલ્યુશન હોય, એની માત્રા વધી જાય છે. એટલે આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે ને એ બહુ ઉપર જતો રહેતો હોય છે. દિલીપજી, જો કોઈ ઘરમાં કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કે સ્મોકિંગ કરતું હોય ત્યારે બાળકો પર તેની કઈ પ્રકારની અસર જોવા મળે છે? અને બીજું કે આવા જે લોકો સ્મોકિંગ કરતા હોય તેને ગંભીર રીતે બેદરકાર ગણી શકાય, કારણ કે બાળકો પર જ તેની અસર વર્તાતી હોય છે ક્યાંક ને ક્યાંક. બે વસ્તુ, જયારે બહુ બાળક નાનું હોય છે ને ત્યારે પેસિવ સ્મોકર થઈ જતું હોય છે. કારણ કે હવે કેવું હતું, જે લોકોને પહેલા મકાન મોટા હતા, જાહેર ખુલ્લામાં બેસતા હતા, ફળિયું હોય, માણસ ત્યાં કદાચ બીડી પીતો, સિગરેટ પીતો હોય, ઘર નાના થઈ ગયા છે, મેજોરિટી લોકો ફ્લેટમાં રહેતા હોય છે. એવરેજ માણસની પેઇંગ કેપેસિટી એની 1 કે 2 BHK ફ્લેટની જ હોય છે, એમાં જ રહેતું હોય છે. એટલે કાંઈ પણ સિગરેટ પીવે એના ઘરમાં તો રસોડાથી માંડી બેડરૂમ સુધી એની જવાતી હોય છે. એટલે બાળકોને તો અસર કરે છે. બીજું, હંમેશા ચિલ્ડ્રન્સ દે એડપ્ટ ધ ગેસ્ચર ઓફ ધ પેરેન્ટ્સ. તમારા પપ્પા જે કરતા હોય ને, બાળકના મનમાં એના મા બાપ એક આદર્શ હોય છે. એને એમ થાય પપ્પા સિગરેટ પીવે છે એટલે મારે પીવી જોઈએ. અને આ જ બધા કારણોસર આપણે ત્યાં હિન્દી ફિલ્મોમાંથી હવે સિગરેટ કે દારૂ કે બધું પીવાના જે સીન સિનેરી હોય ને, નવા કોઈ પિક્ચરમાં નહીં જુઓ. જૂના પિક્ચરો છે બ્લેક એન્ડ વ્હાઇટમાં, એમાં દીવાનાને બતાવશે મેં હર ફિક્ર કો ધુએं में ઉડાતા ચલા ગયા. પણ નવા પિક્ચરમાં આવા સીન નહીં રાખવા એવી સરકારે એક પોલિસી બનાવી છે. એટલે તમે આજના કોઈ પણ હીરોના પિક્ચર જોશો તો એ પ્રકારના સીન સિનેરી એમાં જોવા નહીં મળે. કે એ જોઈને જ માણસ હંમેશા એડપ્ટ કરતો હોય છે. સીઈંગ ઇઝ ધ બિલીવિંગ. જે જોવે ને એમ થાય પપ્પા આવું કરે તો હું પણ આવું કરું. બિલકુલથી સરકારે કાયદો તો બનાવ્યો છે, જેવી રીતે આપણે હાલમાં જ વાત કરી, પરંતુ તેનો અમલ ક્યાંક ને ક્યાંક નથી થઈ રહ્યો. શું લાગી રહ્યું છે દિલીપજી, કાયદો સરકારને સખત કરવાની જરૂર છે કે કેમ? સ્મોકિંગ, હવે જો હું સાચું બોલીશ તો સરકારને ખરાબ લાગશે, કે ટોબેકો લોબીનું એટલું બધું પ્રેશર કામ કરતું હોય છે ને ઘણી વખતે આ લોકોની ઉપર, અને બધાએ જીવવાનું હોય છે પોતપોતાની પરિસ્થિતિઓમાં. એમને બી સરકાર ચલાવવાની હોય છે. પણ કાયદો મુકાય છે ખરો, પણ અમલીકરણ એટલે નથી થતું. સિગરેટના ભાવ વધી ગયા હોય છે, ટોબેકોનો ભાવ વધે છે. માણસ શાકના ભાવ વધે, પેટ્રોલના વધે તો બધા ચીલ કરી નાખશે. ઓહો, શાક તો 80 રૂપિયા કિલો થઈ ગયું. 20 રૂપિયાની સિગરેટના 30 રૂપિયા કરશે ને તો પણ પીવા વાળો પીવે છે. એ સત્ય હકીકત છે. ત્યાં 10 રૂપિયા સિગરેટના, એક સિગરેટના 10 રૂપિયા દિવસની ચા પીવે, 40 રૂપિયા વધી જાય છે. એ એને ખટકતું નથી. બિલકુલથી. દિલીપજી, માહિતી અનુસાર જે લોકો સ્મોકિંગ કરતા હોય છે તેઓને કાનના ઇન્ફેક્શનનો ખતરો પણ વધી જતો હોય છે. આ બાબતને લઈને આપનું શું કહેવું છે? આ જનરલાઇઝ પ્રોડક્ટ છે, કારણ કે તમે સિગરેટ જે વ્યક્તિ પીવાનો અથવા ગુટકા ખાવાનું, તેનું પહેલું કયું વસ્તુ આવશે? મોઢામાં જવાનું. બરાબર, ધુમાડા નાકથી બહાર કાઢે અને બીજા કાન, આપણે ઘણી વાર કાનમાં ધુમાડા નીકળી જાય તીખું ખાતું. એટલે આ ત્રણેય ઓર્ગન છે ને એ કુદરતે અંદરથી એકબીજાની સંયુક્ત ગોઠવેલા છે.
એટલે જે વસ્તુ તમે લો છો એના લીધે કાનમાં એ થાય, થોડી બહેરાશ પણ આવે, પણ આદત છોડવાનું કામ અઘરું હોય છે. એટલે અમે હંમેશા એવું કહીએ કે તમે જે કંઈ કરો છો એ તમારા બાળકને કહેજો કે હું ખોટું કરું છું પણ તું આમાં ના પડતો ભાઈ. બિલકુલ તે દિલીપજી, ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે છોડવાની ઈચ્છા શક્તિ તો ખરી, પરંતુ આદત છોડાતી નથી. ત્યારે પેસિવ સ્મોકિંગથી કઈ રીતે બચી શકાય? એટલે ડી એડિક્શન સેન્ટર્સ ચાલે જ છે, જેમાં તમામ પ્રકારના એડિક્શન થી તમને દૂર કરવામાં આવે છે. બીજું, મેં બધાને જોયું છે, જે લોકોને રોગ થાય છે અથવા ગયા અને એકવાર ડોક્ટર કીધું મોઢામાં બી કેન્સરની શરૂઆત છે, સાહેબ એ દિવસે એના ખિસ્સામાં પડેલા 5 પેકેટો ને ફેંકીને આવતો રહેશે, કારણ કે એ વખતે પછી એને જીવ ગાલવ લાગે કે ફફડી જાય છે પછી. પણ તમે મોડા જ આપો છો, કારણ કે કદાચ એ કેન્સર બન્યું છે ત્યાં ઓપરેશન કરાયું, પણ બીજા અવયવમાં ફેલાઈ ગયું છે એની તમને માહિતી નથી. એટલે આમાં એવું છે કે ભયબીન પ્રીતની, જ્યાં સુધી માણસને બીક નથી લાગતી ને કે આ વસ્તુ મારા માટે હવે જાન લેવા માટે આવી ગઈ છે, ત્યાં સુધી એ છે ને એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે. એટલે ડી એડિક્શન સેન્ટર્સ છે, ત્યાં તમે જાઓ, એ લોકો સારી સલાહ આપે છે, તમને સમજાવે છે, કાઢવાનું કહે છે. હંમેશા સ્મોકર્સની પત્ની કાયમ એની જોડે ઝઘડતી જ હોય છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને એવું ના ગમે કે આવું ગંધાતું મોં લઈને તમે એની આજુબાજુ ફરતા હો. પણ આદત વસ્તુ એટલી બુરી હોય છે કે એ છોડવાનું કામ અઘરું હોય છે. બિલકુલ તે દિલીપજી, જેવી રીતે વાત કરીએ તો હાલમાં તો મહિલાઓમાં પણ સ્મોકિંગનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. ટ્રેન્ડ એક પ્રકારે કહી શકાય થઈ ગયું છે સ્મોકિંગનું, મહિલા હોય કે પુરુષ. ત્યારે મહિલાઓ જે સ્મોકિંગ કરતી હોય છે તેઓને તથા તેના જે ગર્ભમાં કોઈ બાળક હોય તો તેને કઈ પ્રકારે અસર થઈ શકે છે? તમને કહ્યું ને કે જે પણ મહિલા જે પણ પ્રકારનું ટોબેકો લેતી હોય, ગુટખા ખાતી હોય, બીડી પીતા હો, તમે પાનમાં લેતા હો 120 કે 300ની, અને સ્મોકિંગ કરતા હોય. હવે મેં ના કહ્યું આમાં 2 જ ક્લાસ છે, એક એક્સ્ટ્રીમ લોઅર ક્લાસ છે કે જે આખો દિવસ કામ કરે છે ને, એટલે કામના ભારણથી અથવા એને 2 ટાઈમ સરખું ખાવા નથી મળતું, એટલે તો સપ્રેસર એપિટાઇટ અને ભૂખને દબાવવા માટે ચા અને બીડી ઉપર જીવતું હોય છે. અને એક એવો ક્લાસ છે કે જેની પાસે બહુ પૈસા છે, અહીંયા પાનના ગલ્લાવાળા એક સિગરેટ 200-200 રૂપિયાની રાખે છે, અને આવી બી સિગરેટ પીનારા રાત પડે નબીરા અને નબીરીઓ એસજી હાઈવે અને સિંધુભવન રોડ ઉપર ફરતા હોય છે. બિલકુલ તે દિલીપજી, જો કોઈ પુરુષ સ્મોકિંગ કરતો હોય તો તેની પત્ની અને જે બાળકો છે તેની માટે આ પેસિવ સ્મોકિંગ જે છે કેટલું જોખમકારક છે? એબ્સોલ્યુટલી, જે કોમન એને તો સૌથી વધારે, કારણ કે માણસ જો ઓફિસમાં બીડી નથી પી શકતો કે સિગરેટ નથી પી શકતો, કેમ કે ત્યાં રેસ્ટ્રિક્શન છે, બરાબર છે. તમારી બાજુવાળા કલીગ તમને કહી દેશે, બીજે ક્યાંક ઉભા થતો નહીં પીવાય. સૌથી વધારે માણસ જે વ્યસન કરતો હોય ત્યારે ઘરમાં જ કરે છે. અને એવી એક આદત પડી ગઈ, સવારે સિગરેટ પીવું તો જ મારું પેટ સાફ આવે છે, મને લેટ્રિન થાય, બરાબર. પછી ઘેર આવીને સાંજે કે આજે બોસે બહુ ખખડાવ્યા, સ્ટ્રેસમાં તું ખખડાટ ના કર, મને 2 સિગરેટ પીવા દે, એટલે 2 સિગરેટ પી લેશે. હવે એ બધો ધુમાડો છે ને એની આજુબાજુ થાય, એ ઘરે આવે એની પત્ની આજુબાજુ આવી છે, બરાબર. ચા બનાવું, પાણી આપું, તમારો નાસ્તો બનાવું, બાળકો પપ્પા મમ્મી દોડતા દોડતા આવી જાય. આની અસર એમની ઉપર તો સ્વાસ્થ્ય પર પડે જ છે. અને બીજું કે બાળકો જોતા પપ્પા પીવે છે તો આપણે પણ પી શકાય. એટલે જયારે એ ટીનેજમાં આવે ને બાળક, ત્યારે એને બગાડનારા 5 તત્વો બેઠા જ હોય, એટલે પી લે ને કઈ વાંધો નહીં. તો એને થાય પપ્પા પીવે છે, હું પી શકું, બીજું તમે કયા મોઢે ના પાડશો? ગાંધીજીએ ખાલી ગોળ નહીં ખાવો એવું એમના છોકરાને કહેવા માટે એમને કહેલું કે બે જણને કહેવા માટે પેલું 3 દિવસ પછી આવજો, પછી બી એને ત્યારે ગાંધીજીએ એટલું જ કે ગોળ રોજ ના ખાવા, એની આદત નહીં પાડવી. એટલે એ વ્યક્તિ એમ પૂછ્યું ગાંધીજીને કે કેમ તમે આ વસ્તુ એ દિવસે કહ્યું મને 3, એટલે કે હું ખાતો હતો રોજ, એટલે મેં બંધ કરી નાખ્યો આજથી, અને મેં બંધ કર્યો પછી હું તમને સલાહ આપું તમારે ગોળ રોજ નહીં ખાવાનું. એમ તમે કયા મોઢે સલાહ આપશો તમારા બાળકને કે આ વસ્તુ ખરાબ છે ને ખોટી છે? બિલકુલ થી દિલીપજી, જેવી રીતે આપણે જોતા હોઈએ છીએ કે અત્યારનું જે યુથ છે, જે ઘણા બધા લોકો ચાય અને સિગરેટ સાથે પીતા હોય છે, તે કેટલું જોખમકારક છે? કારણ કે ચા બી અને સિગરેટ બંને જો સાથે લેવાતી હોય તો ચા એટલું નુકસાનકારક નથી, પણ આપણે વેસ્ટર્ન કલ્ચરનું એડોપ્શન કરીએ છીએ. તમે જો યુરોપમાં ક્યાંય બી ફરવા જાઓ અથવા અમેરિકા બી જાઓ અને સાંજે ન્યુયોર્કની જો ગલીઓમાં ફરો ને, તો બધી જ જગ્યાએ જ્યાં નાના નાના આ બધા સબવેઝ ને બધું હોય છે ને, એની બહાર લોકો બેઠા હોય છે, એક હાથમાં બિયર હોય, બીજા હાથમાં ચીરૂટ હોય. હવે એ જે એડોપ્શન આપણે જે વેસ્ટમાંથી આવેલી કેટલી સારી વસ્તુઓ છે ને એને એડ નથી કરતા, પણ ડ્રગ્સ એડપ્ટ કરી લીધી. એ લોકો બિયર પીએ તો આપણે ચા પીએ, બીજા હાથમાં સિગરેટ રાખીએ. આવી બધી જ વસ્તુઓ આપણે એડપ્ટ કરીએ કારણ કે આપણને મજા આવે છે. ત્યાં ડિસિપ્લિન છે ટ્રાફિકની,
કે લાલ સિગ્નલ હોય ઉભા રહેવાનું, એ આપણે ફોલો નથી કરતા. નોટ ટુ સ્પ્લિટ ઇન ધ પબ્લિક પ્લેસ એ આપણે કરીએ જ છીએ. એટલે એ બધું આપણે નથી ગમ, પણ આવી બધી જે છે ને, જે એની બધી કહેવાય છે ને ગુજરાતી સાદી ભાષામાં, એ બધી આપણે સ્વીકારી લઈએ છીએ. બિલકુલ પેસિવ સ્મોકિંગને રોકવા માટે કોઈ જાગૃતિ અભિયાન ચલાવી શકાય છે કે કેમ, દિલીપજી, આપના મતે શું લાગે છે? એના માટેની સરકાર પોતે પ્રયત્ન કરે છે, ઘણા એનજીઓ પણ આ બધું કામ કરતા હોય છે. બીજું, આટલી બધી જાહેર જગ્યાએ તમે જોશો ને, ત્યાં કોઈ પણ બીઆરટીએસ બસ સ્ટેન્ડ જુઓ, આ બધું જુઓ, ત્યાં બધી મોટી મોટી જાહેરાત લખી હોય છે, ફોટા હોય છે. પોતે પણ કહેતી હોય છે કે તમારે આ વસ્તુથી દૂર રહેવું. પણ મેં શું કહ્યું, આદત બુરી ચીજ છે, અને ટોબેકો લોબી એટલી મોટી સ્ટ્રોંગ લોબી છે કે એ ક્યાંથી ને ક્યાંથી એ ક્યાં બીજા રસ્તે કમાવાના ધંધા શોધી જ લેતા હોય છે. દિલીપજી, આગળ મારો પ્રશ્ન આપને રહેશે કે જો કોઈ મહિલા ગર્ભવતી હોય અને તેના પાર્ટનરને સ્મોકિંગ કરવાની ટેવ હોય, ત્યારે આવી પરિસ્થિતિમાં શું કરી શકાય? એટલે હવે આ એવો પ્રશ્ન છે, કૌટુંબિક પ્રશ્ન છે કે વેન યુ આર ગોઈંગ ઇન બેડરૂમ યુ હેવ ટુ મેક યોર ડિસિપ્લિન. તમે એક ડિસિપ્લિન સાથે રૂમમાં જતા હો એ વધારે સારું છે. બાકી પછી સિગરેટ વાળાનું મોં ગમે એટલી સિગરેટ પીવે તો ક્યાંય આજુબાજુમાં સેન્સિટિવ માણસ હોય, ઇમિડિયેટલી યુ કેન ફાઇન્ડ ઇટ આઉટ. મારી બાજુમાં બેઠેલી વ્યક્તિ સિગરેટ પીને આવેલો છે, એટલે એની પત્ની નથી ગમતું હતું, પણ પછી કેવું છે, તમારે સંસાર ચલાવવાનો છે, અને જે સોસાયટીની જે રીત, તમે એમ કહો મારે આ સિગરેટ પીવું એટલે છૂટાછેડા લેવા છે, તો કોર્ટે હાસ્યાસ્પદ ગણશે, કેમ કે ભાઈ એને આદત છોડો છૂટાછેડા કરતા. એટલે અમુક આંટી ઘૂંટી એવી હોય છે કે જેનું આપણને દેખાય કે નિરાકરણ સરળ છે, પણ સ્વીકારવું અઘરું હોય છે. નોબડી લાઈક કે એમના હસબન્ડ સિગરેટ પીને એમના બેડરૂમમાં આવે. બિલકુલ. દિલીપજી, જેવી રીતે માહિતી આપણી સમક્ષ આવતી હોય છે, પેસિવ સ્મોકિંગના કારણે ફેફસાના કેન્સરનો પણ ખતરો ક્યાંક ને ક્યાંક વધી જતો હોય છે. આપનું શું મત છે? કોઈ પણ કેન્સર એટલા માટે કે જે સ્મોકિંગ કરો એટલે સીધું ક્યાં જવાનું, એ જે ધુમાડો છે એ મોઢામાં નાકમાં થઈને ઉતરવાનું ક્યાં, એ શ્વાસ લે છે એટલે ફેફસામાં જવાનું. આપણને ખબર છે કોરોના વખતે વાયરસ પણ ફેફસામાં જતા હતા, બરાબર છે, અને ફેફસાને જ અસર કરતા હતા. કોરોના જે આપણે બધા COVID-19 આપણે જોયું છે ડિસીઝ, એની જે અસર થઈ હતી એ ફેફસા ઉપર, એમાં ડાયરેક્ટ ફેફસામાં ધુમાડો જાય છે. અને ઘણીવાર તો આ લોકો ડેમો કરે છે કે તમે સિગરેટ પીને એક વ્હાઈટ રૂમાલ ઉપર ફૂંક મારી છોડી દો, પછી વ્હાઈટ રૂમાલ ધોશો ને તો પણ ત્યાંથી ડાઘો જતો નથી એ ધુમાડાનો, એ નિકોટિનનો. અને આ પીનાર વ્યક્તિઓ જાણતા પણ હોય છે, એવું નથી એને અજાણ છે, પણ એના માટે એવું છે કશું વાંધો નહીં, હવે કશું નહીં, બહુ 2 વર્ષ ઓછા જીવીશું ને, કોણ કેટલું ઓછું જીવશે આપણે કોઈને ખબર નથી ભગવાન સિવાય. પણ એવી રીતે પોતાની જાતને તસલ્લી આપીને જીવતો હોય છે. બિલકુલ. દિલીપજી, આગળ આપને પૂછવા માંગીશ કે એક્ટિવ સ્મોકિંગ અથવા તો પેસિવ સ્મોકિંગ કરવાના કારણે સ્ત્રીઓને ગર્ભધારણ કરવામાં કઈ કઈ પ્રકારે મુશ્કેલી આવી શકે છે? જો ગર્ભધારણ કરવામાં 100% એને તકલીફ પડતી હોય છે, જે લોકોનું રેગ્યુલર થોડું મોટા પ્રમાણમાં રોજની 4-5 સિગરેટ પીવાની જેને આદત હોય છે એ લોકોને થાય. બીજું, એમના ક્વોલિટી ઓફ એગ્સ, અંડાશયમાં જે ઈંડા હોય ને એમાં પણ એની અસર પડતી હોય છે. એટલે એવું બને કે એને વારંવાર મિસકેરેજ થઈ જાય, અથવા કાચી ડિલિવરી થાય, અથવા પૂરા મહિને પહોંચે ને તો બાળક વજનમાં નાનું આવતું હોય છે, જેને અમારી ભાષામાં આયુ જીવા કહેવાય. એટલે એ તો થતી જ હોય છે, એમાં સેજ પણ ના નહીં. અને આ બધું ચોપડીમાં લખેલું છે, હું મારું જાતે મૌખિક કહેતો નથી. દિલીપજી, અત્યારે તો આપણે સ્ત્રીઓની વાત કરી, પરંતુ જ્યારે પુરુષોની વાત કરીએ તો એ જ પૂછવા માંગીશ કે એક્ટિવ સ્મોકિંગ અથવા તો પેસિવ સ્મોકિંગ કરવાના કારણે પુરુષોના પુરુષત્વ પર કેવા પ્રકારે અસર પડતી હોય છે? એબ્સોલ્યુટલી, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. અમારે ત્યાં આવનારા પેશન્ટ્સમાં અમે ઇન્ફર્ટિલિટીના પેશન્ટ હોય, જેને બાળક ના થતું હોય, એ લોકોના અમે જ્યારે હસબન્ડના રિપોર્ટ કરાવીએ, જેમાં હસબન્ડ જવાબદાર હોય, એ મેજોરિટી લોકો એવું કહેતા હોય કે સાહેબ અમે ગુટખા હું આટલી ખાઉં છું અને સિગરેટ આટલી પીઉં છું. એટલે એ લોકોનામાં જે શુક્રાણુ હોવા જોઈએ, વીર્યની અંદર જે શુક્રાણુ કહેવાય, વીર્યમાં જંતુ, આપણે સાદી ભાષામાં અમે એવું સમજ પેશન્ટને ગળે ઉતરે ભાષામાં આપણે સમજાવવું પડે, તો શુક્રાણુની સંખ્યામાં બહુ જ ડિક્લાઇન થાય છે, ઘટી જતા હોય છે. એનો સેક્સનો પરફોર્મન્સ ઓછો થઈ જાય છે. એટલે સેક્સની ક્વોલિટી અને ક્વોન્ટિટી બોથ આર હેમ્પર્ડ, એ બંને બગડતી હોય છે. દિલીપજી, આગળ આપને મારો પ્રશ્ન રહેશે કે જો કોઈ મહિલાને સ્મોકિંગ કરવાની આદત પડી ગઈ હોય અને ત્યારબાદ તે ગર્ભવતી થાય અને ત્યાર પછી ગર્ભધારણ કર્યા પછી તેની સ્મોકિંગ તે બંધ કરે, તે છતાં પણ બાળક પર અસર થઈ શકે છે કે કેમ? ના, એટલે ચરકે વખતે તરત જ એને બંધ કરી નાખ્યું હોય તો બહુ અસર નથી પડતી.
પણ શરૂઆતના 2-3 મહિના બાળક અંદર હોય પેટમાં અને જો ચાલુ હોય ને પછી ધીમે ધીમે હું કરું છું તો એની અસર પડી શકે છે, ચોક્કસ પડી શકે છે. પેસિવ સ્મોકિંગ થી ઘરની હવા અને ગુણવત્તા પણ ખરાબ થાય છે, તે બાબતને લઈને શું કહેશો? ચોક્કસ થાય, કોઈ સવાલ જ નથી ને. બરાબર ને. આપણે તમે વિચાર કરો, મોદી સાહેબે પહેલા શું કહ્યું કે હું બધાને ગેસ કેમ આપું છું કે તમે ઈંધણ ઉપર કામ કરીને તમારું શરીર ને તમારો શ્વાસ બગડે છે, એટલે એ યુપીએ 1 વખતે લઈ આવેલા કે બધાને ગેસ આપો, આપણે આ ધૂણી ધૂપથી બંધ થઈ જાય. બરાબર છે. તો એ કન્સેપ્ટ હતો કે ભાઈ આ ધુમાડો છે તમને નુકસાન કરે છે. તો ઘરમાં જયારે આ સિગરેટનો બી ધુમાડો થતો હોય અને નિકોટિન વાળો જે આપણે કેમિકલ યુક્ત, જો સાદી ભાષામાં કહીએ તો જેમ એક વટવા કે નારોલની જીઆઈડીસી રહેતા હોય એ લોકો જેમ કેમિકલ યુક્ત હવા લે છે, એવા તમારા ઘરમાં કેમિકલ યુક્ત હવા ફરે છે. દિલીપજી, જેવી રીતે આપણે જાણીએ છીએ કે સ્ત્રી હોય કે પુરુષ, ધુમાડાના જે કણો છે તે શરીરના આંતરિક અંગોને પણ નુકસાન કરતા હોય છે, ત્યારે તે બાબતને લઈને આપનું શું મત છે? 100% કરે. બોડીના બધા પાર્ટને કરતા હોય. એક તો જે એ લોકોને પહેલામાં પહેલું જે લોકો સિગરેટ બહુ પીતા હોય અથવા ચા વધારે લેતા હોય એની ભૂખ મરી જતી હોય છે, એમનો એપિટાઇટ પહેલો જ નુકસાન થતું હોય છે. અને જો જે માણસ સરખું ખાય નહીં, એને ઓછા અનાજ લેવાથી જે રોગ થતા હોય શરીરમાં, બધા વિટામિનની ડેફિશિયન્સી આવે, ડીની ડેફિશિયન્સી, બી કોમ્પ્લેક્સ, એ બધું જ આવતી હોય છે ડેફિશિયન્સી. દિલીપજી, જે લોકો એક્ટિવ સ્મોકિંગ અથવા તો પેસિવ સ્મોકિંગ કરતા હોય છે તે લોકો માટે આપના દ્વારા કોઈ અપીલ કે સંદેશ? બસ મારે તો એક ડોક્ટર અને જાગૃત નાગરિક તરીકે, ડોક્ટર કરતા પણ વધારે હું કહું કે સજાગ ને જાગૃત નાગરિક તરીકે મારી એવી અપીલ છે કે તમે કોઈ પણ પ્રકારના વ્યસનમાંથી મુક્ત થઈ જાઓ. અને એક વ્યસનમાં જેટલા એક માણસ મહિને પૈસા વાપરતો છે ને, એટલા પૈસા કદાચ એના બાળકોને બધાને કરાવો ને તો એના કપડા નવા આવે, એના ઘરમાં વારંવાર જમવા બહાર જવું હોય તો પણ લઈ જઈ શકો અને ખુશાલી આવે. અને ચોક્કસ એની પત્નીને તો ગમશે જ કે સિગરેટ છોડી દીધી. બિલકુલ, ખૂબ જ સરસ અપીલ આપના દ્વારા કરવામાં આવી છે. આગળ આપને પૂછવા માંગીશ કે સ્મોકિંગ કરવું, અનેક લોકો તેને કુલ માનતા હોય છે. અત્યારનો જે યુથ છે, ઘણા બધા લોકોની નજરમાં ચાય સુટ્ટા અથવા તો સ્મોકિંગ, પેસિવ સ્મોકિંગ એ બધું કુલ ગણાતું હોય છે, ત્યારે તેવા લોકો માટે કોઈ મેસેજ? ના, એટલે આ બધું કહું છે, જયારે તમે જોવાનો હોય ત્યારે બધા જે બધું કરતા આપણને લાગે કે આ આઈડિયલ છે, મારે આવું જ કરવું જોઈએ અને આમ સ્ટાઇલિશ દેખાય કે આપણા હાથમાં સિગરેટ હોય, આપણે આમ મસ્ત હાર્લી ડેવિડસન ઉપર ખભે હાથ મૂકીને ઉભા હોઈએ અથવા ગાડી પાસે ઉભા હોઈએ અને એક સ્ટાઇલ દેખાય. પણ લાંબા અંતરે તમારું શરીર ખોખલું બનાવતું હોય છે આ વસ્તુ. અને માટે જ કેન્સરમાં બી જે લોકો સ્મોકિંગ કરતા હોય એને બીજા લોકો કરતા કેન્સરનો દર એમનામ વધારે હોય છે. એવું નથી ના કરે ને ના થાય, પણ રેશિયો આપણે જે કાઢીએ, પ્રોબેબિલિટી or chances of the cancer are much more in the people those who are have addiction rather than the not addictive. દિલીપજી, ઘણા બધા લોકો જે છે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે અને અનેક લોકો સોશિયલ મીડિયા પર જોઈને જ પ્રેરિત થઈ જતા હોય છે સ્મોકિંગ અથવા તો પેસિવ સ્મોકિંગ કરવા માટે, તેને લઈને શું કહેશો? એટલે કોઈ પણ સ્મોકિંગ વચ્ચે આપણા, હું નામ નથી બોલતો, આપ જાણો છો 3-4 હીરો હતા, એ એક એડવર્ટાઇઝમાં હતા, બરાબર. અને એની સામે પછી બહુ ચાલ્યું અને એ લોકો પછી એમાંથી ખસી ગયા અને એ ટોબેકોની એડવર્ટાઇઝ હતી, નામ નતા લેતા. બિલકુલ. પણ હા, બરાબર છે. એટલે કારણ કે એની સામે મોટો વિરોધ આવ્યો કે તમે યુ બિંગ અ હીરો, તમે જો આવી તમે એવા પ્રકારના નામની વસ્તુ વાપરશો, કારણ કે એ એટલા માટે કે સીધું બતાવે એવું નથી. એટલે જુબા કેસરી કરી નાખો તમે, પછી બધું બતાવ્યા કરો કે હું તો ખાલી મસાલો સાદો કહું છું, પણ લોકોને તમારું ઇન્ટેન્શન શું છે ખબર છે. એટલે એના લીધે એની ઉપર રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા હતા અને એ લોકો બી સમજી ગયા કે ભાઈ મારે આવી પ્રકારની એડવર્ટાઇઝમાં being a stardom, I should not ignore. બિલકુલ. દિલીપજી, પેસિવ સ્મોકિંગ કે સ્મોકિંગ કહી શકાય કેટલું ખતરનાક સાબિત થાય છે તે બાબતે આજરોજ આપના દ્વારા અમારા દર્શકો સમક્ષ ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી છે. ખૂબ જ કિંમતી સમય આપીને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આઈ વિશ કે થોડાક લોકો પણ આમાંથી બોધપાઠ લઈ અને એમાંથી બહાર આવી જશે તો પણ આપણી આ ચેનલ દ્વારા જે ગયેલો મેસેજ છે એને હું સાર્થક ગણીશ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, જેવી રીતે આપણે જાણીએ છીએ કે સ્મોકિંગ કરવું ઘણા બધા લોકો માટે કુલ ગણાતું હોય છે. ઘરના કોમન એરિયા તથા નોન સ્મોકર્સ સાથે મિત્રો સાથે પણ જો સ્મોક કરવામાં આવે તો અજાણતા લોકો
અનેક લોકોને બીમાર કરી દેતા હોય છે. પેસિવ સ્મોકિંગ કે જેને સેકન્ડ હેન્ડ સ્મોકિંગ પણ કહેવામાં આવે છે, તે સ્ત્રી હોય કે પુરુષ બંનેને ખૂબ જ ગંભીર પ્રકારે અસર કરે છે. સાથે સાથે જો માતા પિતા સ્મોકિંગ કરતા હોય તો તેઓના બાળકો માટે પણ આ ખૂબ જ જોખમકારક સાબિત થઈ શકે છે. તેનાથી પડતી જે અસરો છે તે બાબતે આજરોજ ડોક્ટર દિલીપ ગઢવી દ્વારા ખૂબ જ સુંદર માહિતી આપની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી છે. તો ખાસ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.